અંકલેશ્વર જીઆઈડીસીની શ્રી કેમા ફાર્મા કંપનીના માલિક સાથે 72,86,000ની થયેલ છેતરપિંડીનો આરોપીને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો. વર્ષ 2023 મુંબઈ 3 કસ્ટમ બ્રોકરોએ કસ્ટમ ડ્યુટી નહીં ભરી ઉદ્યોગકારને ચૂનો ચોપડ્યો હતો. વિદેશથી ફાર્માસ્યુટિકલ મંગાવેલ કાચો માલની ઓછી રકમ બતાવી કસ્ટમ ડ્યુટીની રકમ ભરી હોવાની ખોટી રસીદ બનાવી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. છેતરપિંડીના મામલે અગાઉ જીઆઈડીસી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આ બનાવની વિગતો ગત 25 નવેમ્બર 2023ના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર અંકલેશ્વરના આવેલ શ્રી કેમા ફાર્મા અંકલેશ્વર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઉદ્યોગકાર જય સુરેશભાઈ દવે દ્વારા વિદેશમાંથી આવતા કાચા માલ રૂપી રો મટીરિયલ માટે મુંબઈ ખાતે કસ્ટમ બ્રોકર તરીકે કામ કરતી ગ્લોબલ ક્લિયરન્સ એન્ડ લોજિસ્ટિક નામની સંસ્થાના સંચાલક પ્રવીણ ભાનુશાલી, કિરણ ભાનુશાલી અને દર્શિત ભાનુશાલીને પોતાના ઇટાલી સહિત દેશમાંથી આવતા કાચા માલ કસ્ટમ ડ્યુટી ભરી છોડાવવા માટે રોક્યા છે. ત્રણેય બ્રોકર દ્વારા ઇટલીથી આવેલ 6 કન્ટેનરના કસ્ટમ ડ્યુટી રકમ કુલ ₹99,80,000 બેંકથી આરટીજીએસ મારફતે મોકલી આપ્યા હતા. જેની સામે કાચા માલના ડુપ્લિકેટ બિલો બનાવી કાચા માલની ઓછી કિંમત બતાવી કસ્ટમ ઓફિસમાં રજૂ કર્યા હતા. કસ્ટમ ડ્યુટી રૂપિયા ભર્યાની ખોટી રસીદ બનાવી કુલ ₹99,89,516 ભરવાની થતી કસ્ટમ ડ્યુટી ભરી ન હતી અને તેના બદલે ખોટા બિલ આધારિત ₹27,03,019 કસ્ટમ ડ્યુટી ભરી હતી અને બાકીની ડ્યુટીની રકમ ₹72,86,497 નહીં ભરીને શ્રી કેમા ફાર્મા અંકલેશ્વર પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે છેતરપિંડી કરી હતી. જય દવે દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે પ્રવીણ ભાનુશાલી, કિરણ ભાનુશાલી અને દર્શિતભાઈ ભાનુશાલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. જે ફરિયાદના આધારે અગાઉ પોલીસે પ્રવીણ ભાનુશાલી અને કિરણ ભાનુશાલીને ઝડપી પાડ્યો હતો. જો કે છેલ્લા 2 વર્ષથી દર્શિત ભાનુશાલી પોલીસ ધરપકડથી બચી રહ્યો હતો. જીઆઈડીસી પીઆઈ આરએચ વાળા દ્વારા પોલીસ મથકના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન મુંબઈના હ્યુમન ઇન્ટેલથી ચોક્કસ માહિતી મળી હતી કે દર્શિત ભાનુશાલી મુંબઈ છે. જે માહિતીના આધારે